બારસો કિલોમીટરની એવી 22 લાઈનો નીકળવાની છે અને દરેક ખેડૂતો એના માટે પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતમાં ઓછામાં ઓછા 15 લાખ ખેડૂતોને આના કારણે અસર થઈ રહી છે અને લગભગ 5 લાખ એકર જમીન આ પોલમાં નખાવાના છે. 5 લાખ એકર જેવી જમીન ત્યાંથી જે પસાર થવાની છે. આવો જ એક પ્રશ્ન ડીસામાં ઉભો થયો છે. ડીસામાં જે છે રાધા નેસડાથી પાટણ જે અને ધાનેરા વીજ લાઈન જે ઉભો થયો છે અને એની સામે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને ખેડૂતો એવું કહી રહ્યા છે કે કાયદા પ્રમાણે તમે કામ કરો અને કલેક્ટરની સમક્ષ કલેક્ટર કચેરીમાં એમણે રજૂઆતો પણ ગઈકાલે કરી હતી અને જેટકો કંપની અહીં લાઈન નાખી રહી છે અને લગભગ આવા 50 જેટલા ખેડૂતોને ત્યાં અસર થઈ રહી છે ડીસા વાવ થરાદ જિલ્લામાં અને એટલા માટે ત્યાં વિરોધ પણ કરે છે ખેડૂતો માંગણી પણ કરે છે કે તમે કાયદા પ્રમાણે જે કંઈ કરવું એ પ્રમાણે કરો, પરંતુ ત્યાંના કલેક્ટર ઓફિસ કાયદા પ્રમાણે કામ કરવા તૈયાર નથી. તો આપણી સાથે જોડાઈ ગયા છે ત્યાંના જે ખેડૂત આગેવાન અને કોંગ્રેસ સાથે જોડાયેલા ગુલાબસિંહ રાજપૂત અને રામસિંહ રાજપૂત, એ બંને આપણી સાથે વાત કરશે. તો રામસિંહભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં અને ગુલાબસિંહજી, તમારું પણ સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. તો આખો ત્યાં મામલો શું છે તમારી પાસે ગુલાબસિંહજી તમારી પાસે આવીશ કે આખો મામલો શું છે એની થોડી વાત કરશો કે કઈ રીતની ત્યાં તમારી નોટિસો આપવામાં આવી છે, ખેડૂતોને નથી આપવામાં આવી, કઈ રીતે લાઈનો નીકળી રહી છે, ક્યાંથી કઈ રીતે લાઈન નીકળી રહી છે અને કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે, એની થોડી વાત કરશો તમે? જી દિલીપભાઈ, મેન વસ્તુ છે આની અંદર રાકાનેસરાથી મુઢેઠા લાઈન નીકળવાની છે. રાકાનેસરાથી મુઢેઠા લાઈન નીકળે છે અને બીજી લાઈન છે એ પાટણથી ખીમોણા વાસ જે વાવનું પાવર ગ્રીડનું સબસ્ટેશન છે. હાલ આ બે લાઈનો ત્યાં નીકળી રહી છે. બંને લાઈનોમાં એવું છે કે હમણાં જે ગઈકાલનો એપિસોડ છે એની અંદર ખેડૂતોને જાહેરનામા પહેલા કલેક્ટરશ્રી દ્વારા નોટિસો જે અધિક કલેક્ટર દ્વારા આપવામાં આવી કે તમારે આ તારીખે 10 તારીખે કલેક્ટરશ્રીમાં મુદત છે હાજર રહેવાનું છે. અને ખરેખર 9 તારીખે તો નોટિફિકેશન પડે છે ને 31 તારીખે પહેલા મહિનાની આમને નોટિસો નીકાળી છે. જાહેરનામા પહેલા કઈ રીતે નીકાળી શકે એ જ મોટો પ્રશ્ન છે. બીજું, જાહેરનામું જે બહાર પાડ્યું અથવા નોટિસો આપી એ પણ અલગ વિસ્તારની આપી છે. જે તાલુકો ધરણીધર તાલુકામાં રાકાનેસરા ગામની છે, જ્યારે આ લાઈનો નીકળે છે એ સોઈગામથી વાવ તાલુકામાં નીકળે છે ખેડૂતોને. એટલે કંપનીઓને ક્યાંક ને ક્યાંક લાભ પહોંચાડવા માટે કરીને સરકારી તંત્ર આખું કામ લાગ્યું છે. આ કંપનીઓ 30 વર્ષ માટે વિદ્યુત યુનિટ જે ઉત્પન્ન કરી અને કમાણી કરવાની છે. એની સામે ખેડૂતને તો એ વન ટાઈમ એક સેટલમેન્ટની રકમ આપી અને લૂંટવાની વાત છે. અમારી સ્પષ્ટ માંગણી હતી કે જેમ મોબાઈલ ટાવરનું દર મહિને ભાડું આપવામાં આવે છે એવી જ રીતે આની અંદર પણ દર મહિને ભાડું આપવામાં અથવા તો બજાર કિંમતના 4 ગણા પૈસા આપવામાં આવે. આમાં પણ સરકારી અધિકારીઓ કંપનીની મિલીભગત તો તમે દેખવાની ત્યારે વાત આવે છે કે આની અંદર ટાવરના જે ખેડૂતો છે એમને બોલાવવામાં નોટિસો આપી છે, પણ જે તાર નીકળે છે જે ખેડૂતોને એમને નથી બોલાવ્યું. કેમ કે જો એમને બોલાવે તો ખેડૂતોની સંખ્યા વધી જાય. ભાગલા પાડો રાજ કરો જે બ્રિટિશ કંપનીઓની જે નીતિ હતી એવી અત્યારે આ જ એક સોલાર કંપનીઓની નીતિમાં ક્યાંક ને ક્યાંક તંત્ર, સરકારી તંત્ર જે ન્યાયાધીશ તરીકે કામ કરવાનું છે એની જગ્યાએ એક તરફી નિર્ણય લેવા માટે કરીને ખાસ કરીને જે આ નિર્ણય એ કરી રહ્યા છે એના વિરોધમાં અમે ગઈકાલે ગયા હતા. જેમ આપણે કીધું આવી 12 લાઈનો નીકળવાની છે અને મોટા ભાગની તમે સમજો કે અમારું આખું રણ એ સોલાર કંપનીઓને આપી દીધું છે. અને ક્યાંક ને ક્યાંક સરકારના લોકો દ્વારા, ભાજપના આગેવાનોના સગા સંબંધીઓ દ્વારા આ ક્યાંક ને ક્યાંક લાઈનો કાઢવા માટે કરીને સામાજિક, રાજકીય, પોલીસ કે કલેક્ટર સુધીના દબાણ લાવી અને ખેડૂતોને ડરાવવા ધમકાવવાની વાત છે. હમણાં એક મોરીખાથી થરાદની લાઈન નીકળી, એની અંદર ખેડૂતોને 5-5 લાખ રૂપિયા આપીને ટાવર ઉભા કરી નાખ્યા અને ભાઈ એક ખેડૂત મક્કમતાથી લડ્યો તો એને 1.25 કરોડ રૂપિયા આપ્યા, બાકી બધા 5-5 લાખ રૂપિયા આપ્યા. એમાં પણ જે ગરીબ અભણ કે આદિવાસી સમાજના ખેડૂત હતા
એમને તો ટાવર ઊભા કરી અને તારના પર પૈસા નથી આપવામાં આવ્યા. એ પણ આ કંપનીના જે દલાલો હતા એ ખાઈ ગયા છે. એટલે આવી સ્થિતિ છે. મન ફાવે એવી દાદાગીરી, અને સરકાર મદદ કરી રહી છે. કે સરકારી અધિકારીનું ગઈકાલે પણ તમે વલણ દેખો તો ક્યાંક ને ક્યાંક માત્ર એક કાગળ લેવા બેઠા હોય એવી રીતે એમનું વર્તન હતું. કલેક્ટર શ્રી એના ખૂબ સરસ આમ એમ કહેવાય છે સિદ્ધાંતવાદી છે. તો શા માટે કંપનીઓના જે જાહેરનામા પહેલા પણ લોકોને નોટિસો આપવામાં આવે, હેરાન કરવામાં આવે, દબાણ કંપનીઓ દ્વારા દબાણ કરવામાં આવે. કંપનીઓ નોટિસ આપે ખેડૂતોને કે તમે આટલા રૂપિયામાં નાખવા દો. મારું ખેતર છે, મારે એમાં એને કરવું છે, મારે એને શું કરવું છે, મારા વ્યક્તિગત નિર્ણય છે. પણ કંપનીઓ કઈ રીતે નક્કી કરી શકે? આજે માત્ર એક ટાઈમ માત્ર 3-3 લાખ રૂપિયા આપીને ખેતરને આખું બગાડવાની વાત કરે. સ્પષ્ટ માંગણી છે કે ટાવરના બજાર કિંમતના 4 ગણા આપો, અથવા તો જે 50 લાખ, કરોડ, 1.5 કરોડ, 2 કરોડ જે પણ ખેડૂતની માંગણી છે એ મુજબ તમે એનું વળતર આપો. અમારી માંગણી સાથે અમે ગઈકાલે વિરોધ નોંધાયો છે. બરાબર છે. તો ખેડૂતોને કોઈ નોટિસ આપવામાં આવી છે ખરી? હા, પણ નોટિસ પણ આપવામાં આવી છે. તમે હમણાં નોટિસ આપની જોડે હશે તો એની અંદર તમે દેખો 31 તારીખે, જાન્યુઆરી મહિનાની 31 તારીખે નોટિસો આપી, અને જાહેરનામું પણ આપણે જોડે કદાચ હશે તો તેની અંદર દેખો 9 ફેબ્રુઆરી છે. એટલે જાહેરનામું પડ્યા પહેલા નોટિસો આપી દીધી છે. અચ્છા, ઓકે ઓકે, હા હા. તો મામલો તો ગંભીર છે જ, એમાં તો કોઈ સવાલ નથી. કારણ કે આ રીતે આપણે જોઈ રહ્યા છીએ આ ખેડૂતોના જે નામ છે કે આટલા ખેડૂતોને પણ ત્યાં આ પ્રકારે એમની જમીન ઉપર લાઈન નાખવાની છે. આ બધું લિસ્ટ આપણે જોઈ શકીએ છીએ. દિલીપભાઈ, આજે તમે જે લિસ્ટ બતાવી રહ્યા છે માત્ર જેના ખેતરમાં ટાવર આવે છે. અને બીજી આથી ગંભીર બાબત છે કે સરકારે જે મંજૂરી નથી આપી, લાયસન્સ નથી આવ્યું, એના પહેલા 30 જેટલા ટાવર તો ઉભા કરી નાખ્યા ખેડૂતોના ખેતરમાં લોકોએ. તો આ 30 ટાવર કયા ગામમાં ઉભા કરેલા છે? 30 ટાવર તો ઉભા કરી નાખ્યા. આ ખેડૂતો એવા છે જેને એમને અંદર આવવા ના દીધા ખેતરમાં, એ લોકોને નોટિસ કાઢી. બાકી તો અમને બારોબાર ખેડૂતો અભણ છે, એકતા નથી, એનો લાભ ઉઠાવીને બારોબાર 30 ટાવર ઉભા કરી નાખ્યા છે. બારોબાર ઉભા કરી દીધા છે. તો આ તો બહુ ગંભીર બાબત કહેવાય. કેટલા આ 30 ટાવર જે ઉભા કરેલા છે, કેટલા ખેડૂતો હશે? 25-30 ખેડૂતો હશે, વધારે હશે? 30 ખેડૂતો હશે, 20-25 ખેડૂતો હશે જેના ખેતરમાં ઉભા કરી નાખ્યા. અને તાર બરાબર છે. વાળાને તો બોલાવતા નથી. કેમ કે ટાવર એક વખત ઉભા થઈ જાય એટલે આમની એકતા તૂટી જાય. એટલે જેમ સંખ્યા ઘટે એમ બધાને બોલાવશું એવી નીતિ રાખી રહ્યા છે. એવી નીતિ રાખી રહ્યા છે. હા, તો તમે ગુલાબસિંહજી, તમે બહુ સારી વાતો કરી અને ઘણી બધી વિગતો આપી. તો હવે તમારો શું આયોજન છે? હવે પછી શું કરવા માંગો છો? એટલી વાત સાંભળીને પછી આપણે સરકાર પાસે જે માહિતી માંગી છે કે આ કંપની કયા આધારે અમને તમે નોટિસો આપી છે, આ કંપની કયા આધારે અમારા ખેતરોમાં આ કોઈ સર્વે, કોઈ પણ સરકારે જમીન એક્વાયર કરવી હોય તો પ્રતિકૂળ કોઈ પણ સર્વે નંબરને આપીને કરે છે. એની જગ્યાએ હાલ વીજ કંપનીઓ માટે કોઈ સર્વે નંબર ગામનું નામ જ લખવાનું, પછી કોના ખેતરમાં કોણ ચાલવા દે ગમે ત્યાં નાખી દે, કોઈ પૂછનારું નથી.